ટાવર બને છે ભાઈ, આઈ લવ દેવગઢ બારિયા લખેલું, હજી બન્યો નથી પૂરો. મહારાજા જયદીપસિંહજી ઉદ્યાન દેવગઢ બારિયા સાલું મોટું છે હો. જોઈ લો આ દેવગઢ બારિયાની બજાર, આ શાક માર્કેટ છે દેવગઢ બારિયા. તો આ સર્કલ થી આપણું આઈસર લેવાનું છે રાઈટ સાઈડ, અહીંયાથી લઈ લઈએ. તો ભાઈ જુઓ આ બાજુ બધો પહાડ એરિયા ચાલુ થઈ ગયો અને આગળ હવે આવશે ઘાટ જંકશન. દેવગઢ બારિયા ક્રોસ કર્યા ભાઈ આપણે જ્યાં ખાલી કરવા જવાનું એ બાજુ બધા ઘાટવાળા જ એરિયા આવશે. તો એ પણ મોર્નિંગની ચા છે પહેલે, મસ્ત ગરમા ગરમ ચા સાથે મોર્નિંગ કરી. કાગડા ને કાબરો જુઓ બધા સીવો નાખી અહીંયા હોટલમાં આવી ગયા. કેવા ચણે જુઓ. તો ભાઈ જુઓ યાર ડીઝલ ટાંકી કરાવી દીધી ફૂલ. હાલો તો મિત્રો, ગુડ આફ્ટરનૂન, જય માતાજી, જય મેલડીમાં. આપણા એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વાગી ગયા સાંજના 5:30 અને અહીંયા આપણું આઈસર પણ લગાવી દીધું ગાડી ભરવા માટે. અને આપણે ગાડી ભરવાની ચાલુ થઈ જાય ને ગાડી ભરાય છે છોટા ઉદેપુરની. તો મશીન આવી જ ગયું, તો અત્યારે ચાલુ કરી. ત્યાં સુધી આપણે ઘડીક સૂઈ ગયા હતા અને આપણે ઘડીક સૂઈ જઈએ એટલે રાત્રે વહેલા નીકળીએ તો ઉજાગરો ન નડે, એટલે ઘડીક આપણે સૂતા હતા. તો અત્યારે મશીન આવ્યું, ચાલુ કરી દીધું ભરવાનું. તો બતાવું તમને. અને જો આ વરસાદની ગાડી કેવી થઈ જાય, બધે નકરી કારી મેસ જેવી થઈ જાય ગાડી. પણ હવે ચોમાસું છે એટલે અત્યારે વોશિંગ કરાવીશું તો પણ એવું ને એવું જ થશે, એટલે આપણે વોશિંગ નથી કરાવતા. તો જઈએ હવે બતાવું તમને પાસે કઈ રીતનો માલ ભરાય છે. મિત્રો જો આ રીતે ભરાવાનું ચાલુ થઈ ગયું, તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ભરાય છે. પછી ગાડી ભરીને જઈએ આપણે ટાંકો ફૂલ કરાવવા પંપે, જોઈએ કેટલો ટાઈમ લગાડે છે આ હજી. તો મિત્રો જુઓ યા આઈસર ભરાઈ ગયું આપણું અને આ રીતે ભર્યો માલ. તો હવે બિલ આવે એટલે નીકળીએ અહીંયાથી, પટ્ટી બાકી દઈએ આપણે. ને પીવાનું પાણી બધું ભરી લીધું એટલે આપણે રસ્તામાં વાંધો ન આવે. તો જોઈએ હવે કેટલા ટાઈમમાં બિલ આવે છે. તો ભાઈ જુઓ યાર ડીઝલ ટાંકી કરાવી દીધી ફૂલ એટલે હવે અહીંયા રાખી દઈએ ગાડી પાર્કિંગમાં. તો મિત્રો જુઓ આપણે પાર્કિંગમાંથી નીકળી આવ્યા હતા રાત્રે 2:30 વાગે અને અત્યારે વાગી ગયા છે રાતના 3 અને અત્યારે જસ્ટ આપણે પહોંચી આવ્યા રિંગ રોડ ઉપર, રામોલના ટોલ પ્લાઝા ઉપર. તો જુઓ અત્યારે રાત્રે 3 વાગે રામોલનું ટોલ પ્લાઝા ક્રોસ કરીએ છીએ. તો ભાઈ જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા મીઠાઈના ટોલ નાકા ઉપર અને આપણે રાતે નીકળ્યા હતા એટલે રાત્રે વ્લોગ ચાલુ કરી દીધો. 3 વાગે નીકળ્યા હતા એટલે. ને આપણે માલ ભર્યો છે દેવગઢ બારિયાનો, અરે છોટા ઉદેપુર. એટલે આપણે ચાવકમાં અત્યારે જઈએ છીએ દેવગઢ બારિયા થઈ, પછી રિટર્નમાં નીકળીશું હાલોલ બરોડા. અત્યારે આપણે છોટા ઉદેપુર જઈએ છીએ દેવગઢ બારિયા રહીને. આ રસ્તે આપણે ચાલે જવાનું છે ગોધરા સુધી. ગોધરાથી લઈ લઈશું દાહોદ હાઈવે બાજુ અને ત્યાંથી લઈ લઈશું દેવગઢ બારિયા. વધે આગળ ખૂબ જોયો ગોધરા પહેલાં આઈસર રાખી દીધું ચા પાણી કરવા અને અહીંયાથી ચા પાણી કરી અને પછી વધે આગળ. મોર્નિંગની ચા છે પહેલે, મસ્ત ગરમા ગરમ ચા સાથે મોર્નિંગ કરીએ. કાગડા ને કાબરો જુઓ બધા સીવો નાખી અહીંયા હોટલમાં આવી ગયા. કેવા ચણે છે જુઓ. તો ભાઈ જુઓ અત્યારે આપણે પછી આવ્યા ગોધરા ટોલવે ઉપર અને આ ટોલવે ક્રોસ કરી આગળથી આપણે પકડવાનો છે ઇન્દોર ગોધરા હાઈવે. તો આ ટોલવે ક્રોસ કરી લઈએ પહેલા. ક્રોસ કરી લીધો, હવે ચાલે જઈએ. તો ફાઇનલી મિત્રો જુઓ આપણે ગોધરામાં એન્ટર કરી લીધું આપણું આઈસર
અને અહીંયાથી ઇન્દોર હજી બતાવે છે 256 કિલોમીટર। અહીંયાથી ઇન્દોરની દૂરી છે 256। આ રાઈટ સાઈડ રસ્તો જતો રહ્યો ગોધરા। આપણે ગોધરા નથી જવાનું, આપણે ઇન્દોર ગોધરા હાઈવે ચડાવવાનો છે, એટલે આપણે અહીંયાથી લઈ લઈશું લેફ્ટ સાઈડ। જોઈ લો, આવી ગયો આપણો ઇન્દોર ગોધરા નેશનલ હાઈવે। અને હવે આપણું આઈસર ચડે છે નેશનલ, અને આપણે હજી કિલોમીટર કાપવાના છે 250। આપણું ડેસ્ટિનેશન ખાલી કરવાનું છે ત્યાં જવામાં। એટલે હવે આપણી ગાડી આ હાઈવે ઉપર ટાયરો ગજવતી હાડશે તો જ આપણે ટાઈમે કવર કરી શકીશું, નહીંતર આપણી ગાડી ટાઈમે પહોંચશે નહીં। એટલે હવે જો આ ઇન્દોર ગોધરા નેશનલ હાઈવે ચડી જાય એટલે ટાયરો ગજવતી ગાડી ચલાવી લઈએ થોડી વાર। એટલે ટાઈમ ટુ ટાઈમ આપણે ગાડી સવારમાં માલ આપી દઈએ 10 વાગ્યા પહેલાં, તો પહોંચીએ પહેલાં। આગળની જલ્દી પણ તમારી જોડે શેર કરું મિત્રો, તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો। તો ભાઈ જુઓ, આપણે ગોધરાથી આગળ આવ્યા દાહોદ હાઈવે ઉપર, અને આ ટોલ ઉપર આવી પહોંચ્યા। હવે આ ટોલ ક્રોસ કરીને વધે આગળ। તો ભાઈ જુઓ, આપણે અહીંયા દેવગઢ બારિયા પહોંચી આવ્યા। મતલબ દેવગઢ બારિયા નથી પહોંચ્યા, પણ અહીંયાથી રસ્તો જાય દેવગઢ બારિયા બાજુ, તો અહીંયાથી લઈ લઈએ રાઈટ સાઈડ। તો ભાઈ આવા ડબલ પટ્ટી હાઈવે છે દેવગઢ બારિયા બાજુનો, અને આપણે કન્ટિન્યુ સીધા ચાલે જઈએ। આગળ દેવગઢ બારિયા આવે એટલે બતાવું તમને। તો ભાઈ જુઓ, આ બાજુ બધો પહાડી એરિયા ચાલુ થઈ ગયો, અને આગળ હવે આવશે ઘાટ સેક્શન। દેવગઢ બારિયા ક્રોસ કર્યા ભાઈ આપણે જ્યાં ખાલી કરવા જવાનું એ બાજુ બધા ઘાટવાળા જ એરિયા આવશે, તો એ પણ તમારી જોડે શેર કરું, આગળ બતાવું તમને। બધા વિડીયોમાં બન્યા રહેજો। તો મિત્રો જુઓ, આપણે દેવગઢ બારિયામાં એન્ટર કર્યું આઈસર આપણું। આ રીતનું છે આ દેવગઢ બારિયા। આવી કંઈક સ્કૂલ છે દેવગઢ બારિયાની, અને ટાઈમો વાગ્યા છે સવારના 7। અને મિત્રો આપણે આ દેવગઢ બારિયા ક્રોસ કરીએ, આગળ તમને દેવગઢ બારિયા બતાવું થોડું, અને ત્યાંથી આપણે પકડવાનો છે છોટા ઉદેપુર હાઈવે। દેવગઢ બારિયામાં દાહોદ જિલ્લો લાગે છે, આ દાહોદ જિલ્લાનું છે દેવગઢ બારિયા। અને આપણે આગળથી લેવાનું છે રાઈટ સાઈડ, 500 મીટર આગળ બતાવે છે હજી। ટાવર બને છે ભાઈ, આઈ લવ દેવગઢ બારિયા લખેલું, હજી બન્યો નથી પૂરો। મહારાજા જયદીપસિંહજી ઉદ્યાન દેવગઢ બારિયા સાલું મોટું છે હો। જોઈ લો, આ દેવગઢ બારિયાની બજાર, આ શાક માર્કેટ છે દેવગઢ બારિયા। તો આ સર્કલથી આપણું આઈસર લેવાનું છે રાઈટ સાઈડ, અહીંયાથી લઈ લઈએ। તો દોસ્તો જુઓ, આ રસ્તો જતો રહ્યો પાવાગઢ બાજુ, અને આ જતો રહ્યો છોટા ઉદેપુર। તો આપણે અહીંયાથી લેવાની છે લેફ્ટ સાઈડ, આપણે કન્ટિન્યુ સ્ટે ઓન ચાલ્યા જઈશું દેવગઢ બારિયા બાજુ। અને અત્યારે મેન્દ્રા જુઓ, આપણે પહોંચી આવે આપણા લોકેશન ઉપર, અને અહીંયા આપણું આઈસર લગાવી દીધું પાછળ, અને ખાલી કરવાનું પણ ચાલુ થઈ ગયું। અને આ બાજુનો વ્યૂ ચેક કરો, આ બધા પહાડી એરિયા છે, બધા પહાડને એવું જ છે અહીંયા। અને આ બાજુનું વાતાવરણ એક નંબર છે, જોઈ શકો છો તમે, આ રીતનું વાતાવરણ છે અહીંયાનું। અને આ લગાવ્યું આપણું આઈસર ખાલી કરવા, તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ખાલી કરે છે। ખાલી કરવાનો તો ટાઈમ નહીં લાગે, ફટાફટ કરી જ દેશે। અને ખાલી કરવાનું પણ ચાલુ થઈ ગયું, તો જો હું તમને બતાવું આપણી ગાડી ખાલી કરે છે એ જો આ રીતે માલ લઈ જાય। અને આવી રહ્યું આપણું ટાવર BSNL, અને આ લોકેશન અહીંયાનું જુઓ। આ બોક્સ ખુલે એની અંદર આવશે સોલાર પ્લેટ ને એવું બધું। તો જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે।
પછી ખાલી કરીને બધે અહીંયાથી આગળ આ રીતની આવે સોલર પ્લેટો. એક બોક્સની અંદર લગભગ 25 જેવી આવે છે. તો એ પણ હવે ખાલી થઈ જશે. તો જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે. તો મિત્રો હવે અહીંયાથી ખાલી કરીને નીકળીએ એટલે જોઈએ હવે રિટર્નમાં માલ ભરીએ છીએ કે એમટી મારીએ છીએ કે રૂટ ચેન્જ કરીએ છીએ. તો એ બધું તમને બીજા વિડીયોમાં જોવા મળશે રિટર્ન ટ્રીપમાં. તો આ વિડીયોને કરીએ અહીંયા પૂરો. મળીએ બીજા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મેલડીમાં.